ખેડૂતોની જમીનમાં હાઈ ટેન્શન વીજ લાઇન નાખવાનું ખેડૂતો મનાઈ કરતા આવ્યા છે, જે આપણે અવારનવાર જોયું છે। તાજેતરમાં વાઢિયા, લોડાઈ, બાવડા અને ધાંગધ્રાના ખેડૂતોને કંપનીઓ દ્વારા નાખવામાં આવતી હાઈ ટેન્શન વીજ લાઇનનો વિરોધ કરતા આપણે જોયા છે। ભાવનગરના બીલા ગામમાં વીજ લાઇનનો વાયર તૂટી પડતા કરંટ લાગતા એક ખેડૂતનું મોત થયું છે। વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ખેડૂતોની પરેશાનીનો અંત નથી આવી રહ્યો। વરસાદનો માર હોય, સરકારી કર્મચારીઓના દ્વારા ફોર્મ ભરવાના પૈસા લેવાના હોય કે કોઈ ખાનગી કંપનીઓ દ્વારા તેમના ખેતરોમાં ઘૂસીને વીજ લાઇન નાખવાની હોય, ખેડૂતો કાયમ સંઘર્ષ જ કરતા જોવા મળે છે। ભાવનગરના બીલા ગામની એક વાડીમાં એક ખેડૂતનો જીવ હોમાઈ ગયો। તેનું કારણ હતું તેમની વાડીમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇન, જેનો વાયર તૂટી પડતા તેમને કરંટ લાગ્યો અને તેમનો જીવ ગયો। આવી ઘટના ત્રીજી વખત બની છે, પરંતુ આ મુદ્દે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। જેના ઘરે આવી ઘટના બની હોય તેમના સિવાય આ દુઃખ કોઈ સમજી શકતું નથી, ના સરકાર ના કંપનીઓ। સાંભળો મૃતક નાથાભાઈના પુત્રએ શું કહ્યું। નમસ્તે, મારું નામ જનક નાથાભાઈ કાછડિયા, મારું ગામ બીલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। ગઈકાલે મારી વાડી ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો તાર તૂટી પડવાથી મારા પિતાશ્રી નાથાભાઈ કુરજીભાઈ કાછડિયાનું દુઃખદ અવસાન થયું છે। આ જ વાડીમાં તાર તૂટવાની આ બીજી ત્રીજી ઘટના છે। વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરી કોઈ કામ થયું નહીં અને આજે મારા પિતાજીને ખોવા પડ્યા છે। સરકારી તંત્રની ઘોર બેદરકારીએ મારા પિતાનો ભોગ લીધો છે। અનેક વખત આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે। ક્યાં સુધી સહન કરવાનું છે? હજુ સુધી તંત્ર કે સરકારમાંથી કોઈ પૂછવા પણ આવ્યું નથી। મારી સરકાર પાસે માગણી છે કે આવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવે। મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે, પણ બીજાને ન ગુમાવવા પડે એવું પ્રભુને હું પ્રાર્થના કરું છું। આ વેદના સાંભળવા સરકાર આવશે કે નહીં તે ખબર નથી, પરંતુ ખેડૂતો ખેતરમાંથી વીજ લાઇન નાખવાની કેમ ના પાડે છે તે આવી ઘટનાઓથી આપણે સમજી શકીએ છીએ। તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો। આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।